અમદાવાદમાં બીઆરટીએસ ડ્રાઈવરોની દાદાગીરી સામે આવી હતી તો અમદાવાદના સમાચાર છે। અમદાવાદમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરોએ દાદાગીરી કરી હતી તો જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। અમદાવાદથી ચાલુ બસમાં એસી બંધ કરાતા મુસાફરોનો હંગામો જોવા મળ્યો હતો તો મુસાફરોને પણ રસ્તામાં જ બીઆરટીએસે ઉતારી દીધા હતા। મહિલા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો। બીઆરટીએસ બસમાં એસી ચાલુ બંધ કરવા મામલે જે હંગામો સામે આવ્યો હતો, હંગામા બાદ ડ્રાઈવર અને સુપરવાઇઝર ફરાર થઈ ગયા હતા તો મહિલા મુસાફરોએ કેમેરા સામે આક્રોશ ઠાલવ્યો હતો। ચાલુ બસમાં એસી બંધ કરાતા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો। બીઆરટીએસ બસના ડ્રાઈવરોની દાદાગીરીને લઈને જે મામલો સામે આવી રહ્યો છે, મહિલાઓએ પણ કેમેરાની સામે તેમનો આક્રોશ ઠાલવ્યો હતો તો અમદાવાદમાં બીઆરટીએસ ડ્રાઈવરોની દાદાગીરી સામે આવી હતી। ઇશ્યુમાં એવું છે કે રોજનું છેલ્લા કેટલા વર્ષોથી થતું હશે, લગભગ ખબર નહીં પડે, છેલ્લા 1 મહિનાથી છે ને બસ ચાલુ હોય બંધ કરી દે અને છે ને એસી ચાલતી બને બસ કરી દે અને દરવાજા ખોલી દે। પબ્લિક તે 12 નંબરની બસ બીઆરટીએસ રોજે ડેલી અને ગાડી વાળાઓ એવું કહે છે કે તમે ભીડ કરવી હોય તો ભીડ કરો, અમે બસમાં કોઈ મદદ નહીં કરી શકીએ અને કોઈના બાપની તાકાત છે। મેનેજર આવ્યો, મેનેજર જતો રહ્યો, મેનેજર ભાગી ગયો, ડ્રાઈવર ભાગી ગયો અને ડ્રાઈવર એમ કહીને ગયો કે કોઈના બાપની તાકાત નહીં કે અમારો વાળો નાકો કરી શકે। અને એવું કલાકે બસ તો આવતી જ નહીં, જલ્દી ઉલટી હું રોજ 9 વાગે પહોંચી શકું મારા ઘરે। અને બીજી વસ્તુ પપ્પા મારે લેવા આવે છે અત્યારે। કયા નંબરની બસ? 12 નંબરની બસ ક્યાંથી ક્યાં જાય છે? રામેશ્વર જતી બસ કે મારા પાસે રોજનો એક વિડિયો છે કે બસ છેક સુધી જાય છે, છેક સુધીનો વિડિયો છે, પબ્લિકને અધવચ્ચે ઉતારી દીધી અને બસ છેક સુધી ગઈ, એ વિડિયો છે મારા પાસે। એટલે બસ બગડી ગઈ એમ કહીને ઊભી રાખી દે હા, અને બસ જાય અને વચ્ચે ઉતારી દે અને બસ બગડી નથી હોતી। અને એ અમને એટલા માટે ખબર પડી કે અડધી 5-6 પબ્લિક છે ને ઉતરી નહીં અને છેકે છેક સુધી લઈ ગયો તો મેં વિડિયો ઉતાર્યો કે આ બસ ક્યાં સુધી જાય। હું છેક સુધી બેસીને બસ છેક સુધી ગઈ અને ડ્રાઈવર એવું બોલ્યો કે કોઈ અમારું કશું વાળો આખો નહીં કરી શકે, બીઆરટીએસ બ્રેકડાઉન